ક્યારેય વિચાર્યું છે કે આપણી દુનિયા ચલાવતું આ મશીન કમ્પ્યુટર એકચ્યુઅલી આવ્યું ક્યાંથી? એક સાદા ગણતરીના સાધનમાંથી આજે એ વિચારતા મશીન સુધી કઈ રીતે પહોંચ્યું? બસ આજે આપણે કમ્પ્યુટરની એ જ અદ્ભુત સફર પર નીકળવાના છીએ, એની શરૂઆતથી લઈને છેક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ભવિષ્ય સુધી. આપણા આજના જે સુપર સ્માર્ટ ગેજેટ્સ છે ને, એની પાછળ એક બહુ જ સિમ્પલ આઈડિયા છે. કમ્પ્યુટર શબ્દ મૂળ ક્યાંથી આવ્યો ખબર છે? એ આવ્યો છે લેટિન શબ્દ કમ્પ્યુટારે પરથી. અને એનો મતલબ શું થાય? બસ ગણતરી કરવી. હા, સાચું સાંભળ્યું. આ બધી જ ટેકનોલોજીનો પાયો એક જ વસ્તુ પર છે: ગણતરી કરવાની માણસની મૂળભૂત જરૂરિયાત. તો ચાલો જોઈએ કે આપણી આ સફરમાં આપણે શું જોવાના છીએ. પહેલાં આપણે ગણતરીથી કમ્પ્યુટિંગ સુધીની વાત કરીશું. પછી કમ્પ્યુટરની 5 પેઢીઓ જોઈશું, એની અંદરની રચના સમજીશું. આજના આધુનિક કમ્પ્યુટરના પ્રકારો વિશે જાણીશું અને છેલ્લે આ જોડાયેલી ડિજિટલ દુનિયા પર એક નજર નાખીશું. તો ચલો શરૂ કરીએ. એક કામ કરીએ, સમયમાં થોડું પાછળ જઈએ. એવી દુનિયામાં જ્યાં વીજળી નહોતી, ત્યારે મોટા દિમાગ, ગિયર્સ અને લીવરનો ઉપયોગ કરીને ગણતરીની મોટી સમસ્યાઓ હલ કરવાની કોશિશ કરતા હતા. આ જ હતો યાંત્રિક દિમાગનો યુગ. હા, એ વખતે પ્રગતિની સ્પીડ થોડી ધીમી હતી, પણ દરેક સ્ટેપ બહુ જ ઇમ્પોર્ટન્ટ હતું. શરૂઆત થઈ પ્રાચીન ચીનના અબાકસ એટલે કે આપણી મણકા ઘોડીથી. પછી 1642માં બ્લેઝ પાસ્કલે દુનિયાનું પહેલું મિકેનિકલ કેલ્ક્યુલેટર બનાવ્યું. પણ અસલી ગેમ ચેન્જર મોમેન્ટ તો ત્યારે આવી જ્યારે ચાર્લ્સ બેબેજે એક એવા મશીનનો વિચાર કર્યો જે ખાલી ગણતરી જ ન કરે, પણ એને પ્રોગ્રામ પણ કરી શકાય. પણ ચાર્લ્સ બેબેજને કમ્પ્યુટરના પિતા જેવું મોટું નામ કેમ મળ્યું? કારણ સિમ્પલ છે. એ માણસ પોતાના સમય કરતાં લગભગ 100 વર્ષ આગળ વિચારી રહ્યો હતો. ભલે એમનું એનાલિટિકલ એન્જિન ક્યારેય હકીકતમાં બન્યું નહીં, કાગળ પર જ રહ્યું, પણ એની જે ડિઝાઇન હતી ને, એમાં આજના કમ્પ્યુટરનો આત્મા હતો. ઇનપુટ, પ્રોસેસિંગ, આઉટપુટ, આ બધું જ એમાં હતું. એમ કહી શકાય કે એમની એ જ બ્લુપ્રિન્ટે આવનારી પેઢીઓ માટે રસ્તો તૈયાર કરી દીધો હતો. અને પછી મિકેનિકલ યુગ પૂરો થયો. વીજળી આવી અને બધું જ બદલાઈ ગયું. વિચાર કરો, મિકેનિકલ ગિયર્સની જગ્યાએ હવે ઇલેક્ટ્રોનનો પ્રવાહ હતો. અને આ બદલાવ સાથે જ કમ્પ્યુટરની ઉત્ક્રાંતિએ જાણે જેટ સ્પીડ પકડી લીધી. આ જ હતી ઇલેક્ટ્રોનિક ક્રાંતિ. હવે આ જે ઇલેક્ટ્રોનિક ક્રાંતિ હતી ને, એને આપણે 5 અલગ જનરેશન એટલે કે પેઢીઓમાં સમજી શકીએ છીએ. અને દરેક પેઢીમાં એક એવી નવી ટેકનોલોજી આવી જેણે આખી ગેમ બદલી નાખી. શરૂઆત થઈ મોટા વેક્યુમ ટ્યુબથી, પછી આવ્યા ટ્રાન્ઝિસ્ટર, ઇન્ટિગ્રેટેડ સર્કિટ, માઇક્રોપ્રોસેસર, અને આજે આપણે પહોંચી ગયા છીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં. પહેલી પેઢીના કમ્પ્યુટર્સ કેવડા મોટા હતા એની કલ્પના કરી શકો છો? ENIAC નામનું એક કમ્પ્યુટર હતું. એમાં 20,000 વેક્યુમ ટ્યુબ હતી. 20,000! એ એક આખા મોટા રૂમ જેટલી જગ્યા રોકતું હતું. અને એને ચલાવવા માટે એટલી બધી વીજળી જોઈતી હતી કે કહેવાય છે કે જ્યારે એ ચાલુ થાય ત્યારે આખા શહેરની લાઇટો ઝાંખે પડી જતી હતી. તો આખી પ્રોગ્રેસ કેવી દેખાતી હતી? વેલ, દરેક પેઢી સાથે કમ્પ્યુટર્સ નાના, ફાસ્ટ અને સસ્તા બનતા ગયા. વેક્યુમ ટ્યુબ્સ તો બહુ મોટા અને પાવર હંગ્રી હતા. પછી આવ્યા ટ્રાન્ઝિસ્ટર, જેણે મશીનોને નાના કરી દીધા. એના પછી ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સે ઓપરેટિંગ સિસ્ટમ્સને જન્મ આપ્યો. અને છેલ્લે માઇક્રોપ્રોસેસર. એણે તો કમ્પ્યુટરને સાયન્ટિસ્ટની લેબમાંથી સીધું આપણા બધાના ઘરમાં અને હાથમાં પહોંચાડી દીધું. ઓકે, તો આપણે ઇતિહાસ તો જોઈ લીધો, પણ હવે એકદમ બેઝિક સવાલ પર આવીએ. આપણા ડેસ્ક પર કે હાથમાં જે કમ્પ્યુટર છે, એની અંદર એવું તો શું છે જે આ બધો જાદુ કરે છે? ચાલો જરા એ બોક્સની અંદર નજર કરીએ. કોઈપણ કમ્પ્યુટરને સમજવા માટે ખાલી 2 જ વસ્તુ સમજવી પડે: હાર્ડવેર અને સોફ્ટવેર. બહુ સિમ્પલ છે. હાર્ડવેર એટલે કમ્પ્યુટરનું શરીર, જેને આપણે અડી શકીએ છીએ, જોઈ શકીએ છીએ, જેમ કે મોનિટર, કીબોર્ડ. અને સોફ્ટવેર એ છે કમ્પ્યુટરનું મગજ, અથવા કહો કે એની આત્મા. એ સૂચનાઓ જે હાર્ડવેરને કહે છે કે ભાઈ તારે આ કરવાનું છે. એક વગર બીજું સાવ નકામું છે. અને દરેક કમ્પ્યુટરના શરીરમાં એક મગજ હોય છે. એને આપણે કહીએ છીએ CPU, એટલે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. આ જ એ ચીજ છે જે બધા ઓર્ડર ફોલો કરે છે, બધી ગણતરીઓ કરે છે, બધું મેનેજ કરે છે. એના 2 મુખ્ય ભાગ છે: કંટ્રોલ યુનિટ, જે એક ઓર્કેસ્ટ્રાના કંડક્ટર જેવું કામ કરે છે, અને બીજું એરિથમેટિક લોજિક યુનિટ, જે બધા ગણિત અને તર્કના કામ સંભાળે છે. હવે જરા આજના કમ્પ્યુટર્સ પર આવીએ. તમે જોશો તો ખ્યાલ આવશે કે એ કેટલા અલગ પ્રકારના છે. એક બાજુ છે રૂમ જેવડા મોટા દૈત્ય, અને બીજી બાજુ છે આપણા ખિસ્સામાં સમાઈ જાય એવા નાના ગેજેટ્સ.
ચાલો શરૂઆત કરીએ સૌથી પાવરફુલ કેટેગરીથી સુપર કમ્પ્યુટર્સ. આ ગણતરીના ટાઇટન્સ છે. આ મશીનો એટલા જટિલ કામ માટે બનેલા છે કે આપણે વિચારી પણ ન શકીએ, જેમ કે હવામાનની સચોટ આગાહી કરવી કે મોટા વૈજ્ઞાનિક સંશોધનો કરવા. અને હા, આ મામલે ભારત પણ પાછળ નથી. આપણું પહેલું સુપર કમ્પ્યુટર પરમ 8000 છેક 1991માં બની ગયું હતું. હવે સુપર કમ્પ્યુટર્સથી થોડા નીચે ઉતરીએ. એના પછી આવે છે મેઇન ફ્રેમ કમ્પ્યુટર્સ. મોટી મોટી બેન્કો અને રેલવે જેવી સંસ્થાઓનો આખો ડેટા આ જ સંભાળે છે. એનાથી થોડા નાના હોય છે મિની કમ્પ્યુટર્સ, જે મોટાભાગે કંપનીઓમાં પાવરફુલ સર્વર તરીકે વપરાય છે. અને છેલ્લે આવે છે માઇક્રો કમ્પ્યુટર્સ, એટલે કે આપણા ડેસ્કટોપ, લેપટોપ અને સ્માર્ટફોન, જે આજે આપણી જિંદગીનો ભાગ બની ગયા છે. એક કમ્પ્યુટર એ પોતે ઘણું પાવરફુલ છે, બરાબર? પણ જ્યારે હજારો લાખો કમ્પ્યુટર્સ એકબીજા સાથે જોડાય છે, ત્યારે તો કંઈક જાદુઈ થાય છે. ચાલો આપણા આ છેલ્લા સેક્શનમાં એ જ જોઈએ કે આ કમ્પ્યુટર્સે એકબીજા સાથે વાત કરવાનું કઈ રીતે શરૂ કર્યું. તો કમ્પ્યુટર્સ એકબીજા સાથે વાત કરે છે નેટવર્ક દ્વારા. એને આમ સમજો, LAN એટલે કે લોકલ એરિયા નેટવર્ક, જે એક જ બિલ્ડિંગ કે ઓફિસમાં હોય. પછી આવે MAN એટલે કે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક, જે આખા શહેરને કનેક્ટ કરે. અને છેલ્લે આવે WAN વાઇડ એરિયા નેટવર્ક, જે આખી દુનિયામાં ફેલાયેલું છે. અને ખબર છે, આજે આપણે જેને ઇન્ટરનેટ કહીએ છીએ ને, એ બીજું કંઈ નહીં પણ દુનિયાનું સૌથી મોટું WAN જ છે. પણ આટલા મોટા નેટવર્કમાં માહિતી શોધવી કઈ રીતે? એકદમ સાચો સવાલ. અને આનો જવાબ આપ્યો સર ટિમ બર્નર્સ-લીએ. એમણે બનાવ્યું વર્લ્ડ વાઇડ વેબ એટલે કે WWW. એમણે એક જાદુઈ આઈડિયા આપ્યો, હાઇપરલિંકનો. બસ એક લિંક પર ક્લિક કરો અને તમે દુનિયાના બીજા કોઈ ખૂણે રહેલી માહિતી પર તરત પહોંચી જાઓ. આ એક જ વિચાર હતો જેણે ઇન્ટરનેટને જ્ઞાનના એક વિશાળ મહાસાગરમાં ફેરવી દીધું. તો આપણે જોયું કે કઈ રીતે મણકાઘોડીથી શરૂ થયેલી સફર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુધી પહોંચી. જે મશીન ખાલી ગણતરી કરવા માટે બન્યું હતું, એ આજે શીખી રહ્યું છે, વિચારી રહ્યું છે અને નવી વસ્તુઓ બનાવી પણ રહ્યું છે. આ બધું આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને ઊભું રાખે છે. કમ્પ્યુટર્સે ગણિતની સમસ્યાઓ તો ઉકેલી દીધી, પણ હવે AI સાથે એ માનવજાતની કઈ મોટી સમસ્યાઓ ઉકેલશે? જરા વિચારવા જેવો સવાલ છે, નહીં?